ગુજરાતનું ગોંડલ કે જે જિલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે ને આ જ ગોંડલનો બહુચર્ચિત કેસ એટલે કે રાજકુમાર જાટ કેસ. આ કેસને લઈને ગણેશ ગોંડલે નાર્કો ટેસ્ટ કરવાની વાત કરી હતી ને બાદ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ છે તે ગાંધીનગર એફએસએલમાં શરૂ થયો છે. મેડિકલ તપાસ છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે ને રાજકુમાર જાટમાં જે કેસ છે એમાં હવે મહત્વનો ખુલાસો થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. ગોંડલના રાજકુમાર જાટના ચકચારી કેસમાં જે ગણેશ ગોંડલ છે એમનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં શરૂ થઈ ગયો છે એવી વિગતો સામે આવી રહી છે. જે મેડિકલ તપાસ હતી તે પૂર્ણ થઈ ગઈ છે ને હાલ રાજકુમાર જાટ કેસની સમગ્ર તપાસ છે તે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના દેખરેખ હેઠળ કરવામાં આવી છે. આ તપાસના અંતે ક્યાંક ને ક્યાંક મોટા ખુલાસા થઈ શકે છે. આ કેસને લઈને વધુ વિગતો સામે આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. ખાસ કરીને નાર્કો ટેસ્ટ શું છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો નાર્કો ટેસ્ટમાં જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઇન્જેક્શન અપાય છે જેની અસર તેની વિચાર શક્તિ સીમિત થઈ જાય છે અને આ ટેસ્ટ સમયે લગભગ બેભાન હાલત હોય છે અને દવાની અસરના કારણે જૂઠું બોલવાની સંભાવના છે તે પણ ઘટી જાય છે અને ખાસ કરીને એક એક્સપર્ટ હોય છે ત્યાં કેસ અંગે સવાલો કરે છે અને આ સમયે વ્યક્તિના હાવભાવને પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે ખાસ કરીને હવે જ્યારે ગણેશ ગોંડલ છે તેમનો આ નાર્કો ટેસ્ટ છે તેની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક એવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ત્યાં નિષ્ણાંતોની ટીમ છે એને બેસાડવામાં આવી છે, એમને એક ઇન્જેક્શન આપવામાં આવશે ને એ બાદ આ સમગ્ર કેસને લઈને જેટલા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને જે રાજકુમાર જાટના જે પિતા છે એમના દ્વારા પણ ગણેશ ગોંડલ ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. તો આ કેસને લઈને વધુ વિગતો છે એ પણ હવે ક્યાંક ને ક્યાંક સામે આવી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે.